ગુડ મોર્નિંગ, જય માતાજી। અમારા નામ વિલાકમાં તમારું સ્વાગત છે। એ ગાઈસ ઘરમાં બધા કયા ક્યાં બોલું ક્યાં મમ્મી વહેલા ઉઠી જાય, ચા ને રોટલો બનાવી દીધો। મમ્મી ગુડ મોર્નિંગ। ઠંડી હશે વધારે ને કે મેં તો આમ ના પહેરતી સ્વેટર, પણ આજ તો પહેરી દીધું સ્વેટર ને બધું। પરીને બહાર નીકળવું પણ પરીને તો મેં ઓકે સારા ઊંઘ્યા હા। પરી પહેલાં ઊંઘી, ઓઢાડીએ પણ ઉઠતી નહીં। શીખર તાપ લાગે ખું મેં ચા પી લો બાર પરીને ઉઢાડતી તો મેં હાલ નહીં ઉઠાવ, ઊંઘવા જ દેવી। ચંદ્ર બહાર જઈને મસ્તી જ ગાંડો હોય એટલે ઠંડી હવા તો હું બ્રશ કરું હું અને ઘરમાં પરી રમો છું। આજ તો બહાર લઈ જતી પણ હા ને એને ઊંધી રહીને મેં ખાવા ખુશ શીખરતી હું ગુમ કરો કઈ નહીં હારું ઘરમાં હતી અને મેં મમરા વગાડી દીધા હા નાસ્તો મમ્મી તો બનાવી દઉં પણ હારા મમરા વંગાજ એટલે મમરા વગા મમ્મીને ચોક જોઈ ચો જાઓ મમ્મી તો રોપડી ખેંચવાની હવે હમણાં આવીએ અમે નાસ્તો લઈને હા 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 લેતો આવીશ। સવારે ઉઠી ગયા ઈવન ચાર મમરા દીધા। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। ઠંડીની વાતી ઠંડી વાય એટલે તો આમ ઉઠી જબર ઠંડી હસ તો મને જ વાય હે અને પરી જો દેવડી ખોળો એ આવું જ કરે તો કોણ પિયાબુન ચા પીવા બેઠા મમ્મીને બે પિયાબુન ગુડ મોર્નિંગ। ખેતરમાં જાનું હશે મમ્મીને હવ એટલામાં તો કોમ બંધ થઈ જાય। આ ગમમાં જવું શાક લાવવાનું હોય ને બિલ ભરવાનું હોય ને એટલે શીખો 10 વાગે ખુલી જતું હશે લગભગ તો 10 જઈશું। ના શીખર લાગતા નહીં અને પપ્પા ખેતરમાં રોપડી ખેંચવા જવાનું ને એટલે તૈયારીઓ કરું બહાર 9:30 થઈ ગયા અને ખેતરમાં નાસ્તો લઈ જવાનો ને તે મેં એક બાજુ ચા બનાવી હો અને ચટણી એ થઈ ગઈ અને રોટલી એ થઈ ગઈ। હવે પેક કરીને જઈએ ખેતરમાં નાસ્તો હાલવા જોઈએ બાર પીવું શું કરું પેલા પરી રમો હા કોક ભાડી જઈએ ને એટલે નીકળ પીવા બોલા હા સમારો હા નાસ્તો થઈ ગયો કર હા મેં તો ભાઈ આવી એટલે પછી જઈએ ખેતરમાં હાલીને આવીએ તો ભરી દીધો ને હવે અમે જઈએ ખેતરમાં લઈને પહેલાં પરીને બધી ચમતી રહી હંગાત થઈ જાય ને એટલે ભાઈ તો ભાવ તપ્પા મેં એટલે દહીં કરવાનું ને એટલે પરીઓ બેઠી અચ્છા અહીંયા તો ખવડાવી દીધું કહીએ અમે ખેતરમાં તો આવી જઈએ। આમાં બોયડી બોર તો ચોક ચોક આરે જો આરે નેચર થોડો પાક્કો હું મમ્મીને નહીં હતું હા પપ્પા બેઠા ના મમ્મી તમે એવું છે તમે નાસ્તો કરો બી જઈએ હેવા પપ્પા ચાની પીવી જો ખેતરમાં મજા આવે નહીં ખેતરમાં ખાવાનું મજા હવ ચાલો રવિવારે તો આવતી રહે ને વહેલા ગાય 10:30 થયા રોટલીઓ કરી દીધી ને પિયાબુન શાક વંગારું અને હું આવું ગમમાં જઈને બિલ ભરવાનું ને એટલે જોઈએ પરી ચજી પરી એવું કરસ પરી તો બેઠી છે 4 વાગ્યા હોય ને હવે ચા પી લીધી હા હોય પણ પરી બેઠી હા જોઈએ ઘરમાં બધા શું કરું પપ્પા ઊંઘ્યા હોય ને મમ્મી પિયાબુન મેં ફોન જોઉં
ગઈશ પૂરા પૂછત્યા હું મમ્મી કે દાડામાં ફોલું હું અને પિયા બુન ચૂલા એટલા બેઠો એ દાડામાં જ ફોલું પણ ચૂલા એટલા બેઠો ઈકળ મજા આવે નહીં કઈ ચૂલા એટલે મજા સારું ગમે પણ ચૂલા એટલે અત્યારે શિયાળામાં તો પૂણા પોચ બગો આવ્યો પરી છે જી પેલી રહી પરી પરી લે એ શીખા હું કહે ગાઈસ પોચ ને બાર થઈ જઈએ અમે તૈયાર થઈ ગયા છીએ હવે મોટું મોટું તો એમ અને લાઈટ ચાલુ કરતી ફોટોની ये बार वो कर रही मम्मी बाल ऊपर लो है या बोल बैठा है कर चलो उन पापा फोन जो परी ने शिकर आई पीली रही खड़ाम जाए नहीं रमन 100 वागी जा हूँ एक मैं वटाणा बफा मिल दीदा हूँ आज तो दीदी हलतर बनावानी જોઈએ બાર મમ્મીને શું કરું જો ગઈશ પરી એ રહ્યો ને એ રખડીને આવ્યો ગારામાં પડી ચોથી અહીંયાના વે તો હું બતાવતો પણ જો આ જો અહીંયા વે આ જેવી થી હ પરી જોજે ગઈશ મને તો કૂટવાની હ ચો લાગુ પાઓ ઠરતો તો હસી હો મમ્મી અરે ઠરતો હસી બુન હળદર છે પહેલી વખત બનાવીએ નહીં મમ્મી શીખવાનું મેં કદી ખાધેલી નહીં હો કદી નહીં પહેલી વખત હા તૈયાર તો કોઈ નહીં આવતું અત્યારે ઘેર જ શીખાય હવ હવ પહેર દઈએ છે તો જો ગઈશ પેલા 2 જણ અહીંયા આજ તો રીજમાં હું તે ભૈલા કર ના કર લડું જબ્બર જાનું સાડા સોથિયા હું એક મમ્મી ડુંગળીની સમાર હું પેલા હલ્દી બનાવવાનું ચાલુ હોય અને એક બાજુ ખીચડી મંગાવી હું ચૂલો હળગાવું ને તવી મેલું ને ચૂલો હળગાવીએ તાપી જી રોટલીઓ કરે જી શાંતિથી અને પણ પરી ખાય હમ એ ચો ગંદા તો થયો હતો પશાબ ગારામ જીતી તે હું ચૂલો હળગાવી દો પેલા રાઈસ અરે દોડીને આવી જ્યાં પરીને જ રમાડું સીધા પહેલાં તો એની લઈ જો કસરત કરવા ના ઠીક તો જો ખાલી હા મરી એ રહી જઈ હા મૂન મમ્મી 2 રોટલીઓ કરીએ અને પિયાબુન અંદર બનાવું શાક કઈ ઘઉંની રોટલીઓ તો થઈ જઈએ મમ્મી બાજરીના રોટલા બનાવું હું અને પપ્પા પણ બેઠા હું જે ધાબા પર શું કરવા જો ગઈ છે તો કસરત ચાલુ હા પરિયા પરીનું હશો જબર ચડકું આ કુંદન દોડવા જતા ને હું કા કસરત કરતા હશી તે દોડવા જવું પડે એ તો તાર અને હારી બનાવી દીધું હા બનાવ નતા કેતા જો ગઈ આમાં પરીને તો આવું જ ગમે છે ધાબા પર લા ને એટલે ફરફર જ કરવાનું પરી એનું હશો જો ગઈશ જલ્દી આ છે ચળકું બીક લાગે એવી જો ગઈશ દોડન એ રમણ ના સવા હાથ થયા હું પરી એક રમા હું કુંદને રમા પપ્પા બેઠા હું અને ખાવાની તૈયારીઓ કરી એને મોઢું ધોઈને આવું પછી એક તો ખાવાનું કાઢી દીધું હું ખીચડી અને લીલી હળદરનું શાક
બે તો મમ્મી હેડો ખાવા રોટલી ને રોટલા ખાઈ લઈએ બધા. હા બોલાય ને આવું હાથ પગ ધોવું લેવડો. આવો અમે બે ખાવા બે જઈએ. આ શું તમારું ફેવરેટ શાક? હું પહેલી વખત કહું 22 વર્ષ થયો. સાચી વાત મેં કદી નહીં ખાધી હળદરનું શાક. આજ ખાઈએ ને લા રોટલા હું વાટકો ભરીને પેલા ચાખું. બહાર કરતા તો ઘરનું સારું આમ તો. ખાવા બેઠો જો ગઈ સારા જ્યાં બેઠા યાર ઓન ઉપર આવી ઠંડી પડે. એવી ઠંડી પડે તમારા ઉપર એવું સારું ફરી જોઈને પપ્પા એક ફોન જોવું. આ ટાબરિયા તો હોય જોવાય હું બંધ થઈ નાડો પડે હું મમ્મી વાળો હું વાહન ધોવા જાઉં. મમ્મી પેલા તો ખબર નહીં મેં વિડીયો લઈ લીધો. મેં કીધું એવી ઠંડી વાય કોઈ ઓવા પણ મેં કોઈ મેં શું કરાતી કોઈ ફ્રી ફાયર રમું હું રમતા ઓવા મને તો ના ફાવે પણ મને એવું હા અને આ મમ્મી જોજો આ ઉધરો થવા હોન રાતમાં હવ જો ગઈ છે આ પરી હોન બહાર બોલા કે ગોદડું ચો ધાબળો લઈ લો એવું કે પડ્યા જોક મમ્મી આ અને ઓઢી તો ને પરી કે ઓઢેલું લઈ લે તે શું કરતી હતી ઓઢી દો ફરી જોઈએ એવું કરે. હા ગાઈસ પરી જઈને આવી ગામમાં જો આવું પાછળ જશે બાઇકના ચી દોડો. સવારે પરીને ખવડાવું આવા ઊંઘવાની તૈયારીઓ કરીએ. ઊંઘાઈશ અને આરે તો બહાર બેઠા આવ કુંદનીઓ બે અને ફરી ચોજી પેલી ફરી ફરા ચી ફરા આ હારી રહ્યું ને કૂતરું એને તો હારી નહીં ભાતી પાછી એ કૂતરું પણ પરીને નહીં ભાતો ને એટલે. કુંદન ગુડ નાઇટ. ઘરમાં ગુડ નાઇટ કહી દઈએ તો બધા હોઈ ગયા છે. મમ્મી ગુડ નાઇટ. યાબન ગુડ નાઇટ. પપ્પા ગુડ નાઇટ. પપ્પાને બધા ટીવી જો ઊંઘી જઈએ અને એકદમ તો પરીને આવું બધી દઉં. અમારા બીજા વિલોગમાં મળીએ.